4 દિવસની અંદર 33 લાખ રૂપિયાની લાંચની રકમ સાથે 2 પીઆઈની ધરપકડ કરવામાં આવી। ગુજરાત પોલીસની શરમજનક ઘટના સામે આવી છે। ખાખીને ડાઘ લાગે એવી વાત સામે આવી છે। હું તમારી સાથે 2 એવા ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરવાનો છું જે માત્ર 4 દિવસની અંદર જ બન્યા છે। એક ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ કોલ સેન્ટરમાંની એક કાર્યવાહી નહીં કરવા માટે લાંચ માંગી અને પકડાયો। અને બીજો એક સુરતના કીમમાં પીઆઈ પકડાયો અને એ એટલા માટે પકડાયો કે એ નકલી પોલીસ પકડાયેલી હતી, એટલે આરોપીને છોડાવવા માટે, આરોપીની સામે કોઈ જેલની સજા ઓછી કરવા માટે 3 લાખની લાંચ લેતા પકડાયો છે। તો 4 દિવસની અંદર 33 લાખ રૂપિયાની લાંચની રકમ સાથે 2 પીઆઈની ધરપકડ કરવામાં આવી। અને સાથે ચોંકાવનારી વાત એ છે કે જે પોલીસે પીડિતને ન્યાય અપાવવા માટે કામ કરવાનું છે એ જ પોલીસ ગુનેગારોની તરફદારી કરી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત પોલીસની 4 દિવસમાં શરમજનક ઘટના બની અને 2 પીઆઈ લાંચ લેતા પકડાયા। હું તમારી સાથે બંને કિસ્સાઓ છે એ એક એક કરીને હું તમને સમજાવીશ, તો એનાથી તમને ખબર પડશે કે આ પોલીસવાળા કેટલી હદે ભૂખ્યા છે। આપણને નવાઈ લાગે કે દર બીજા દિવસે છાપાના પાને લાંચના કેસમાં પકડાવાના ન્યૂઝ આવતા રહે છે, પરંતુ આમ છતાં લાંચ લેનારાઓને કોઈ ડર નથી લાગતો એવું લાગી રહ્યું છે અને બિનદાસ લાંચની રકમ માંગવામાં આવી રહી છે। હવે પહેલા કિસ્સાની વાત કરું તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને કોન્સ્ટેબલ, પીઆઈ છે પેથા કે પટેલ અને કોન્સ્ટેબલ છે જે આમ પોલીસની અંદર કોન્સ્ટેબલ છે એનું નામ છે વિપુલ દેસાઈ। આ બંને જણાએ ધંધો એવો કરેલો કે એક કોલ સેન્ટરના એક ગુનો દાખલ થયેલો હતો। હવે અત્યારના ગુજરાત પોલીસ પોતે આ સાયબર ક્રાઇમને રોકવા માટે મ્યુઅલ હન્ટ જેવા અભિયાન ચલાવે છે, ઓપરેશન મ્યુઅલ હન્ટ જેવા અભિયાન ચલાવે છે અને આવા કોલ સેન્ટરોમાં આવા જ સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધાય છે। તો એવા ગુનાની અંદર ગુજરાત પોલીસ અભિયાન ચલાવે અને એના જ માણસો આવા ગુનેગારોને છાવરવા માટે લાંચ લે અને આ કોલ સેન્ટરના ગુનાની અંદર કાર્યવાહી નહીં કરવા માટે જે રકમની માંગણી કરી છે એ પણ બહુ ચોંકાવનારી છે। 30 લાખમાં ડીલ ફાઇનલ થઈ। આ પેથા કે પટેલ અને વિપુલ દેસાઈએ બહુ મોટી રકમ માંગેલી, પરંતુ આખરે રકઝકને અંતે 30 લાખ રૂપિયા ફાઇનલ થયા। પરંતુ આ જે ફરિયાદી જેને લાંચ આપવાની હતી એણે એસીબી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને એન્ટી કરપ્શન બ્યુરોએ આખી એક છટકું ગોઠવ્યું અને પેલો જે વિપુલ દેસાઈ કોન્સ્ટેબલ હતો એ નક્કી થયા મુજબ 30 લાખની લાંચ લેવા માટે આવ્યો અને એને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ રંગે હાથે ઝડપી લીધો અને એણે કબૂલાત કરી લીધી કે આ પેથા કે પટેલ માટે 30 લાખ લેવાના હતા। એટલે પેથા કે પટેલ અને વિપુલ દેસાઈ બંનેની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી છે। હવે વાત કરું બીજા કેસની તો સુરતના કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 1 મહિના પહેલાં એક એવી ઘટના બનેલી હતી કે હની ટ્રેપના કેસની અંદર 3 લોકો નકલી પોલીસ બનીને 2 વેપારીઓને પાસેથી 13 લાખ રૂપિયા પડાવી દીધા હતા। હવે આ પ્રવીણસિંહ જાડેજાએ આરોપીઓને જેલમાંથી સજા વહેલી મુક્તિ અપાવવા માટે અને ગુજસી ટોક જેવી કલમ નહીં ઉમેરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરેલી અને એક વકીલ છે ચિરાગ ગોંડલિયા એની પાસે આખી બધી ડીલ કરાવી કે 10 લાખ રૂપિયાની ડીલ કર, પણ આખરે મહિનાની અને છેલ્લે 3 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ કે સારું 3 લાખ રૂપિયા આપીશું, અમને જેલમાંથી સજા ઓછી કરાવો અને ગુજસી ટોકની કલમ નહીં લગાવતા। પણ આરોપીઓએ એસીબીને ફરિયાદ કરી અને વકીલ ચિરાગ જ્યારે 3 લાખ રૂપિયાની લાંચની રકમ લેવા માટે ગયો ત્યારે પોલીસે એન્ટી કરપ્શન બ્યુરોએ એને પણ રંગે હાથે પકડી લીધો
અને આ પ્રવીણસિંહ જાડેજાની પણ ધરપકડ કરી લેવામાં આવી. હવે આખી વાત સમજવા જેવી છે કે આપણે ગુજરાત પોલીસની અંદર કે કોઈ પણ પોલીસની અંદર એને પગાર શેના માટે આપવામાં આવે? પગાર એના માટે આપવામાં આવે કે જે કોઈ પીડિત હોય, જેને કોઈ મુશ્કેલી હોય, જેની કોઈ ઘટના બની હોય, કોઈ રીતના પરેશાન હોય, ચોરી થઈ હોય કે કંઈક રીતના ભેરવાયા હોય, તો એવા પીડિતોને મદદ કરવા માટે ગુજરાત સરકાર પોલીસને પગાર આપે છે. અને પોલીસનું કામ પીડિતોને મદદ કરવાનું છે, સાચા પુરાવા રજૂ કરીને કોર્ટમાં પીડિતોને ન્યાય અપાવવાનું છે. પરંતુ આ પોલીસ તો ઊંધું કરી રહી છે. આ ગુજરાતના આ 2 પીઆઈ છે એ ગુનેગારોને બચાવીને રૂપિયા કમાઈ રહ્યા છે. આ તો 2 પીઆઈના કિસ્સા સામે આવ્યા. બાકી આવા તો કેટલા કિસ્સા હશે કે જે ગુનેગારોને છાવરીને પોતાના ઘર ભરે છે, પોતાના ગજવા ભરે છે. ગુનેગારોને સાચવીને રૂપિયા, મતલબમાં ગુનેગારોને છાવરીને રૂપિયા કમાઈ રહ્યા છે. હવે આપણે વર્ષોથી આ વાત સાંભળીએ છીએ કે ઘણા બધા લોકો પોલીસ સ્ટેશનના દાદર ચડવા માટે ઈચ્છા જ નથી રાખતા. એ લોકોને પોલીસ સ્ટેશનના દાદર ચડવું ગમતું જ નથી. કારણ કે આવા કિસ્સા સામે આવે છે ઘણી બધી વખત કે પીડિત જે ફરિયાદ કરવા જાય તો પોલીસ કાં તો એને આરોપી બનાવી દે, કાં તો ગુનેગારો છે, આરોપીઓ છે, એની સાથે સેટિંગ કરી લે. એટલે પીડિતોને એમ થાય કે પોલીસ સ્ટેશનના દાદર ચડવાનો કોઈ મતલબ નથી, કારણ કે ન્યાય મળવાનો નથી. અને આ 2 કિસ્સાએ આ વાત સાબિત બી કરી દીધી છે કે ગુનેગારોને બચાવવા માટે આ 2 પીઆઈઓએ લાંચની મદદ માંગી. હવે આની અંદર સરકારે અને ગુજરાત પોલીસે ખાસ કરવા જેવું છે, કારણ કે હર્ષ સંઘવી ઘણી વખત બોલે પણ છે કે ગુનેગારોની સામે જે કરવું હોય તે કરો, પણ સામાન્ય નાગરિકની સાથે સારો વ્યવહાર કરો. તો પીડિતો પોલીસ સ્ટેશનના પગથિયા હસતા હસતા ચડે અને એમને વિશ્વાસ આવે કે પોલીસ અમારા માટે કામ કરી રહી છે, એવા દિવસો આવે તો કંઈક સારું લાગશે અને એવું સરકારે કરવું પણ જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.